સુરતની કામરેજ સુગર ફેક્ટરીમાં બોઇલર પ્રજ્વલ કરાયું હતું. પૂજા વિધિ સાથે શેરડી ક્રશિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે 5 લાખ ટનથી વધુ શેરડી ક્રશિંગનો લક્ષ્યાંક કામરેજ સુગર ફેક્ટરી દ્વારા કરવામાં આવ્યો છે. સભાસદોના હિતમાં પડેલી શેરડી પાકમાં નુકસાન થયું તો તે શેરડી પરની કપાત લેવામાં નહીં આવે. કમોસમી વરસાદના કારણે ક્રશિંગ 12 દિવસ લેટ થયું છે. વધુમાં શેરડી ક્રશિંગ થાય તે માટે સુગર ફેક્ટરી પ્રયાસ હાથ ધરી છે. સભાસદોને શેરડીમાં વધુમાં વધુ ભાવ મળે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મારી માતૃ સંસ્થા કામરેજ સુગરની પિલાણ સિઝનની શુભ શરૂઆત ભગવાનની પૂજા કરીને કરી છે. આ 33મી ક્રશિંગ સિઝનમાં 5,25,000થી 30,000 ક્રશિંગ શેરડી ક્રશિંગ કરવાનું અમારું લક્ષ્યાંક છે. છેલ્લા 5 વર્ષ થયા જે કામરેજ સુગર સમગ્ર સુગર ઇન્ડસ્ટ્રીમાં જે ભાવ વધારે આપવામાં અને સભાસદોને સંતોષ આપવામાં અગ્રેસર રહી છે. આ વર્ષે પણ મને મારા સભાસદો, અધિકારીઓ, કર્મચારીઓ અને મારા સાથી મિત્રોના ભરોસે હું એટલું કહી શકું છું કે આ વર્ષે પણ કામરેજ સુગર એની જે પ્રગતિ છે એ પ્રગતિ અવિરત જાળવી રાખશે અને મારા ખેડૂતોને સંતોષ થાય એ રીતનું વહીવટ કરવાનું અમારું સુપેરે આયોજન છે. કાકા, જે રીતે સુગર મિલ 6-7 દિવસ લેટ થઈ છે, કમોસમી વરસાદ છે, એનાથી સુગર મિલને કેટલું નુકસાન, ખેડૂતોને કેટલું નુકસાન? આપની દ્રષ્ટિએ તો 6-7 દિવસ લેટ ગયા વર્ષ કરતાં ચાલુ કરી, પણ ખરેખર અમારું ચાલુ કરવાનું ગણિત 30 તારીખે હતું, એટલે 12 દિવસ મોડી ચાલુ થઈ છે. આને લીધે જે બળેલી શેરડી હતી, ફેક્ટરી ચાલુ થઈ એના કોઈની 20 દિવસ, કોઈનો 1 મહિનો પહેલાં બળી ગયેલી, એને ભયંકર નુકસાન થયું અને એના પ્રત્યે એવી 90 એકર શેરડી મારા સભાસદોની જે સળગી ગયેલી તેની કોઈ કપાત નહીં કરવી એવી અમારા બોર્ડે સહાનુભૂતિપૂર્વક નિર્ણય લીધો છે. સરકારમાં પણ રજૂઆત કરી છે કે જે શેરડી નથી ઉગી, જે બળી ગઈ છે એને કંઈક ને કંઈક વળતર આપવું જોઈએ. કારણ કે ગઈકાલે જ મેં 1-2 બળેલા ખેતરની જે વિઝિટ લીધી તો મને એવું લાગે છે કે એમાંથી તો ખેડૂતને 5 ટન શેરડીનું ઉત્પાદન પણ મળે એવું નથી. ત્યારે એ ખેડૂતોને સહાનુભૂતિપૂર્વક સરકાર પણ જોઈએ અમારી જેમ, એવી અમારી લાગણી છે.